role of civil service and NGO and other stakeholders in the process of development અથવા તો ડેમોક્રેટિક પ્રોસેસ અને ડેવલપમેન્ટલ પ્રોસેસની અંદર સિવિલ સોસાયટી, એનજીઓ અને બીજા બધા સ્ટેક હોલ્ડરનો શું રોલ છે. તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે એટલે કે જાહેર વહીવટ માટે સિવિલ સોસાયટીનું મહત્વ શું છે, એનજીઓનું મહત્વ શું છે, આ પ્રકારના સવાલો પૂછાઈ શકે છે. તો જાહેર વહીવટની અંદર શું મહત્વ છે એ સમજીશું. એ પહેલાં આપણે ઇન્ડિયાની ડેમોક્રેટિક સિસ્ટમની અંદર સિવિલ સોસાયટીનું શું મહત્વ છે એ સમજી લઈએ. આપણને ખ્યાલ છે કે કોઈ પણ ગવર્મેન્ટ છે એ દરેક ગવર્મેન્ટનું મુખ્ય ફંક્શન છે લો એન્ડ ઓર્ડર મેનેજ કરવું અને સેકન્ડ મુખ્ય ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે વેલફેર સ્ટેટ તરીકે. તો જે વેલફેર સ્ટેટ તરીકેનું ફંક્શન છે એ વેલફેર સ્ટેટ તરીકેના ફંક્શનની અંદર ઘણી બધી જવાબદારીઓ સરકારના હસ્તગત હોય છે. એ ઘણી બધી જવાબદારીઓમાં સૌથી પહેલી જવાબદારીઓ દરેક સર્વિસીસ પ્રોવાઈડ કરવી, સેકન્ડ ડેવલપમેન્ટના ફંક્શન કરવા, સમાજના જે છેવાડાનો માણસ છે, ટ્રાઇબલ ગ્રુપ છે, એસસી છે, વિમેન છે, રૂરલ એરિયાની અંદર કોઈ રહી છે, આ દરેક લોકોને ગવર્મેન્ટની સર્વિસીસ પ્રોવાઈડ કરવી, દરેક લોકોને એવું એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવું કે જેથી એ પોતાના એટ મેક્સ પોટેન્શિયલ પર પોતાનો વિકાસ કરી શકે. તો આ પ્રકારની દરેક વસ્તુ પ્રોવાઈડ કરવા માટે સરકાર ઘણી બધી પોલિસીસ બનાવે છે. સરકાર દરેક પોલિસીસ અને યોજનાઓનું બેટર અને બેસ્ટ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરતી હોય છે. જેમ કે એસસી માટે, એસટી માટે, માઇનોરિટીઝ ગ્રુપ માટે, ટ્રાઇબલ પીપલ માટે, વિમેન માટે, એજડ પર્સન માટે, ચિલ્ડ્રન્સ માટે, આ બધી જ વસ્તુઓ માટે ઘણા બધા ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ હોય છે. આ સિવાય તેમને રિલેટેડ કોઈ પણ રાઇટ્સના ઇસ્યુઝ હોય છે. ફોર એક્ઝામ્પલ ચિલ્ડ્રનને લેબર રાઇટ્સના ઇસ્યુ હોય છે. ઘણા બધા બાળકોને પોતાનો રાઇટ ટુ એજ્યુકેશનનો અધિકાર નથી મળતો, એમને લેબર ફોર્સમાં જોડી દેવામાં આવે છે. વિમેનને રિલેટેડ ઘણા બધા ઇસ્યુઝ હોય છે. એજડ પીપલને રિલેટેડ ઘણા બધા ઇસ્યુઝ હોય છે. કોઈ પણ ડેવલપમેન્ટલ પ્રોગ્રામ કે પ્રોસેસ થતી હોય છે તો તેમાં ટ્રાઇબલ એરિયાઝમાં બધા લોકોને વિસ્થાપન કરવામાં આવે છે, તો તેમના અમુક રાઇટ્સ કે મૂલ્યોનું હનન થતું હોય છે. તો આ ઘણી બધી વસ્તુઓ ગવર્મેન્ટના સિરે છે, ઘણી બધી વસ્તુઓની ગવર્મેન્ટ પર રિસ્પોન્સિબિલિટી છે. તો આ દરેક વસ્તુઓ, દરેક ફંક્શન ગવર્મેન્ટ એકલી પૂરી નથી કરી શકતી. સમયાંતરે મોડર્ન કન્સેપ્ટની અંદર આ ગવર્મેન્ટ સિસ્ટમની કોમ્પ્લેક્સિટીઝ વધી રહી છે. ગવર્મેન્ટ જે પણ રિસોર્સિસ છે ગવર્મેન્ટ પાસે, ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે કે નેચરલ રિસોર્સિસ છે અથવા તો મેન પાવર, હ્યુમન રિસોર્સિસ છે, આ દરેક રિસોર્સિસ પણ ઓછા થઈ રહે છે. એટ ધી સેમ ટાઈમ પબ્લિકની એક્સપેક્ટેશન વધી રહી છે, નીડ અને જરૂરિયાત પણ વધી રહી છે. તો આ સમયની અંદર ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર સિવિલ સોસાયટી અને એનજીઓનું ખૂબ જ મહત્વ છે. અને એટલા માટે જ યુપીએસસી અને જીપીએસસીની રિસેન્ટલી દરેક એક્ઝામ્સની અંદર રોલ ઓફ સિવિલ સોસાયટી અને એનજીઓનો ક્વેશ્ચન્સ અવારનવાર પૂછાય છે. તો આપણે સમજીશું સિવિલ સોસાયટી એટલે શું, એનજીઓ એટલે શું અને ડેવલપમેન્ટલ પ્રોસેસ એટલે શું. સિવિલ સોસાયટી એટલે કે એવી પ્રકારની સોસાયટી કે જેની અંદર સિવિલિયન્સનો સમાવેશ થાય છે. સિવિલિયન્સનો સમાવેશ થાય છે એટલે કે એ સિવિલ સોસાયટી અંદર ફોર્મલ અને ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યૂટ હશે. ફોર્મલ ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ ફોર્મલ એસોસિએશન હોય, ફોર એક્ઝામ્પલ ડોક્ટર્સનું એસોસિએશન છે, ટીચર્સનું એસોસિએશન છે, ખેડૂતોનું કોઈ એસોસિએશન છે, વિદ્યાર્થીઓનું કોઈ સંગઠન છે. તો આ પ્રકારના ફોર્મલ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન પણ આવી શકે. ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન પણ આવી શકે, કોઈ કાસ્ટ બેઝ ઓર્ગેનાઇઝેશન્સ છે અથવા તો બીજા ઘણા ક્લાસ બેઝ ઓર્ગેનાઇઝેશન છે. તો આ બધા ઓર્ગેનાઇઝેશનનો સમાવેશ થશે. એનજીઓનો પણ સમાવેશ સિવિલ સોસાયટીમાં કરી શકાશે. મીડિયાનો પણ સમાવેશ સિવિલ સોસાયટીમાં કરી શકાશે. એટલે કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન સિવાયના જેટલા પણ ફોર્મલ અને ઇનફોર્મલ ઇન્સ્ટિટ્યુશન્સને એસોસિએશન્સ છે એ બધાને આપણે સિવિલ સોસાયટી તરીકે કન્સિડર કરીશું. આ સિવિલ સોસાયટીમાં એક એનજીઓ પણ છે. તો એનજીઓ એટલે શું? એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. જે ઇન્ડિયાનો કન્સેપ્ટ છે, ફોરેનની અંદર એને પબ્લિક ઓર્ગેનાઇઝેશન પણ કહી શકાય છે, પરંતુ ઇન્ડિયામાં મોટે ભાગે એનજીઓ જ કહેવાય છે. એનજીઓ એટલે એવા કોઈ ટ્રસ્ટ, એવું કોઈ ગ્રુપ, એવું કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ કે જે ઇન્સ્ટિટ્યુશન નોન ગવર્મેન્ટ છે અને સેકન્ડ નોન પ્રોફિટ છે. જેમ કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા બધા પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પણ આવે છે, પણ તેને આપણે એનજીઓ નહીં કહી શકીએ. એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ હોય પ્લસ નોન પ્રોફિટ હોય. અને આ નોન ગવર્મેન્ટ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય ફંક્શન એ વેલફેર ઓફ સિટીઝન્સ હોય. સિટીઝન્સના રાઇટ્સ માટે કોઈ કામ કરતું હોય તો તેવી દરેક સંસ્થાઓને આપણે એનજીઓ કહીશું. ડેવલપમેન્ટલ પ્રોસેસ એટલે શું? ડેવલપમેન્ટલ પ્રોસેસ એટલે જે પ્રોસેસની અંદર જે પણ સરકારની ગવર્મેન્ટની સોશિયલ ફંક્શન્સ છે
એ ગવર્મેન્ટના સોશિયલ ફંક્શન્સ ડેવલપમેન્ટલ પ્રોસેસમાં આવી જશે, જેમ કે હેલ્થ, એજ્યુકેશન, પોવર્ટી એલિવેશનના પ્રોગ્રામ્સ છે, જોબના રિલેટેડ એમ્પ્લોયમેન્ટ જનરેશનના પ્રોગ્રામ્સ છે, વિમેન રાઇટ્સની વાત છે, ચાઇલ્ડ રાઇટ્સની વાત છે, એજડ પીપલના રિલેટેડ કોઈ યોજનાઓ કે સ્કીમ્સ પ્રોગ્રામ છે, SC STના રિલેટેડ કોઈ સ્કીમ્સ કે પ્રોગ્રામની વાત છે, બિલો પોવર્ટી લાઇનના લોકોના વેલફેર માટેના પ્રોગ્રામ છે. તો આ બધા જ પ્રોગ્રામ્સને આપણે ડેવલપમેન્ટલ પ્રોગ્રામ કહીશું અને એ પ્રોસેસ ડેવલપમેન્ટલ પ્રોસેસ છે. તો આ પ્રકારની ડેવલપમેન્ટલ પ્રોસેસમાં સિવિલ સોસાયટીનું શું મહત્વ છે, સિવિલ સોસાયટીનો શું રોલ છે, તે આપણે સમજવાનું છે. તો સિવિલ સોસાયટીનો કન્સેપ્ટ રાઇઝ કેવી રીતે થયો એ થોડું હિસ્ટોરિકલ આસ્પેક્ટ આપણે જોઈ લઈશું કે સિવિલ સોસાયટી ખરેખર ગાંધીયન ટ્રેડિશનમાંથી આવી છે. ગાંધીજી આઝાદીની મુવમેન્ટ સમયે જે વોલેન્ટિયર્સની વાત કરી હતી, એટલે કે સ્વયંસેવકોની વાત કરી હતી, તો એ સ્વયંસેવક વોલેન્ટિયરના કન્સેપ્ટમાંથી સિવિલ સોસાયટીનો ઉદ્ભવ થયેલો છે. આઝાદીની મુવમેન્ટ દરમિયાન ઘણા બધા લોકો ગાંધીજીના વિચારધારા સાથે જોડાયેલા હતા. ઘણા બધા લોકો એવા હતા કે જે ગાંધીજીની પોવર્ટી એલિવેશનની વિચારધારા સાથે જોડાયેલા હતા. તે લોકો ગામડે ગામડે રૂરલ એરિયામાં જઈને ગરીબી નિવારણના કાર્યો કરતા હતા. ઘણા લોકો ગાંધીજીનો જે કાસ્ટ સિસ્ટમ દૂર કરવાનો કન્સેપ્ટ છે તેના માટે એરિયાઝમાં જઈને કામ કરતા હતા. ઘણા લોકો છે જે ટ્રાઇબલ એરિયામાં જઈને કાળી પ્રજા, એટલે કે ગાંધીજીએ જેને રાણી પ્રજા નામ આપ્યું હતું, એ ટ્રાઇબલ પીપલના ઉત્થાન માટે ઘણા લોકો કામ કરતા હતા. તો આ ગાંધીયન ટ્રેડિશનની જે વોલેન્ટિયરની પ્રથા છે એ વોલેન્ટિયર પ્રથામાંથી આ સિવિલ સોસાયટીનો ઉદ્ભવ થયો. પરંતુ મોડર્ન કન્સેપ્ટમાં સિવિલ સોસાયટીની શરૂઆત 1970s થઈ. 1970sમાં આપણને ખ્યાલ છે જેપી મુવમેન્ટ થઈ હતી 1976ની અંદર. એ સમયની આસપાસ ઘણી બધી સ્ટુડન્ટ્સ મુવમેન્ટ થઈ, એ સમયની આસપાસ ઘણી બધી ફાર્મર્સની મુવમેન્ટ્સ થઈ અને ફાઇનલી બધાને ખ્યાલ છે ઇમરજન્સી સમયે જેપી મુવમેન્ટ્સ થઈ. તો આ બધા જ સમયે માસ બેઝ પોલિટિકલ મુવમેન્ટ્સ થઈ. માસ બેઝ પોલિટિકલ મુવમેન્ટ્સ એટલે આઝાદીના સમયે જેમ હજારો લાખો કરોડો લોકો જે મુવમેન્ટ્સમાં ભાગ લેતા હતા, એવું આઝાદી પછી પહેલી વાર એવું બન્યું કે કોઈ માસ બેઝ મુવમેન્ટ્સ ચાલુ હોય. તો આ માસ બેઝ મુવમેન્ટ્સની અંદરથી સિવિલ સોસાયટીનો કન્સેપ્ટ ઉદ્ભવ થયો. એટલે કે પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન સિવાયના પણ ઘણા બધા ગ્રુપ છે જે ગ્રુપ ધીમે ધીમે સ્ટ્રેન્થન થવા માંડ્યા, એવા એસોસિએશન બનવા માંડ્યા. એ પછી 1980sમાં પોલિટિકલ સાયન્ટિસ્ટે એવું કીધું હતું કે ક્રાઇસિસ ઓફ રિપ્રેઝન્ટેશન થઈ રહ્યું છે. એટલે કે એ સમયની અંદર આપણને ખ્યાલ છે મુખ્ય લીડર તરીકે ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસના 2-4 લીડર્સ હતા. એ સિવાય નેશનલ લેવલે કોઈ મોટા લીડર્સ નહોતા. એટલે કે ક્રાઇસિસ ઓફ રિપ્રેઝન્ટેશન હતું અને આ સમયે જ ઘણા બધા નવા લીડર્સનો ઉદ્ભવ થયો અને આ સમયે જ ઘણી બધી મુવમેન્ટ્સની પણ શરૂઆત થઈ. ઘણા બધા NGOs પણ બન્યા, ઘણી બધી સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન પણ બની, જેમ કે ફાર્મર્સનું સંગઠન બન્યું, વિદ્યાર્થીઓના સંગઠન્સ બનવાના ચાલુ થયા, કાસ્ટ બેઝ સંગઠન્સ બનવાના ચાલુ થયા, કાસ્ટ બેઝ પોલિટિક્સ અને મુવમેન્ટ્સ શરૂ થઈ. તો એક્ઝેક્ટલી 1980sના પોઈન્ટ પરથી એવું કહી શકાય કે ઇન્ડિયાની અંદર સિવિલ સોસાયટીનો કન્સેપ્ટ શરૂ થવા લાગ્યો અને એ સિવિલ સોસાયટીનો કન્સેપ્ટ પછી ધીમે ધીમે અલગ અલગ મુવમેન્ટ્સ બનવા લાગી. શરૂઆતના સમયની અંદર માત્ર કાસ્ટ મુવમેન્ટ્સ હતી અને ફાર્મર્સ મુવમેન્ટ્સ હતી, પરંતુ રિસેન્ટ ટાઈમ્સની અંદર આપણને ખ્યાલ છે કે ઘણી બધી મુવમેન્ટ્સ ચાલે છે, જેમ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનની મુવમેન્ટ્સ ચાલી, રાઇટ ટુ જોબની મુવમેન્ટ ચાલી મજદૂર કિસાન શક્તિ સંગઠન દ્વારા. એ સિવાય અત્યારે કરંટ કન્સેપ્ટની અંદર એન્વાયરમેન્ટની મુવમેન્ટ ચાલે છે. જે ચાઇલ્ડ લેબર છે એ ચાઇલ્ડ લેબરના અગેન્સ્ટમાં મુવમેન્ટ ચાલે છે. જે કાસ્ટ સિસ્ટમ છે એ કાસ્ટ સિસ્ટમના અગેન્સ્ટમાં પણ મુવમેન્ટ ચાલી રહી છે. રાઇટ ટુ એજ્યુકેશન માટે મુવમેન્ટ ચાલુ રહી છે. રિસેન્ટલી રાઇટ ટુ ફૂડ માટે પણ મુવમેન્ટ્સ થઈ. તો આ બધા કરંટ મુવમેન્ટ્સ ચાલી રહી છે, જે કરંટ મુવમેન્ટ્સની પાછળ મુખ્ય રોલ છે સિવિલ સોસાયટીનો. આ સિવિલ સોસાયટી અને NGO દ્વારા ઘણી બધી મુવમેન્ટ ચલાવવામાં આવી છે. આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ કે ઘણી બધી સિવિલ સોસાયટી ને સિવિલ ઓર્ગેનાઇઝેશનને રાઇટ ટુ ઇન્ફોર્મેશન વાળી મુવમેન્ટ ચલાવી. ફાઇનલી ગવર્મેન્ટે RTI 2005 રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બનાવવો પડ્યો. ઘણી બધી સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશનને સોશિયલ ઓડિટની વાત કરવામાં આવી, એટલે ફાઇનલી ગવર્મેન્ટે સોશિયલ ઓડિટ, પછી જે સિટીઝન ચાર્ટર્ડ, આ બધા જેટલા પણ કન્સેપ્ટ છે, રાઇટ ટુ એજ્યુકેશન લાવવામાં આવ્યું, રાઇટ ટુ ફૂડ રિસેન્ટલી બિલ પાસ થયું, આ બધાની પાછળ સિવિલ સોસાયટીનો અને NGOનો ફાળો છે. તો આ જે પણ મુવમેન્ટ છે એને સ્ટ્રેન્થનિંગ કરતા ફેક્ટર્સ કયા કયા છે? તો આ મુવમેન્ટ્સને સ્ટ્રેન્થનિંગ કરતા ફેક્ટર્સ 2 મુખ્ય ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું ફેક્ટર છે PIL, એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન્સ, અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જ્યુડિશિયલ એક્ટિવિઝમ. જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે જ્યુડિશરી
પોતાની જાતે, એટલે કે સુઓ મોટો કહેવાય છે તેને, જ્યુડિશરી પોતાની જાતે જ કોઈ પણ ડેવલપમેન્ટલ ઇશ્યુઝના રિલેટેડ અથવા તો હ્યુમન રાઇટ વાયોલેશનના રિલેટેડ ઇશ્યુઝને જ્યુડિશરી પોતાની જાતે જ સાંભળશે અને જ્યુડિશરી એના રિલેટેડ કોઈ ડિસિઝન્સ આપશે, તો એ જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવાશે. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે શું કે બંધારણની અંદર આપણને મૂળભૂત અધિકારો આપેલા છે, એ દરેકે દરેક મૂળભૂત અધિકારોનું જો હનન થતું હોય, વાયોલેશન થતું હોય, તો તે વ્યક્તિને ગ્રીવાન્સ રિડરેશન માટે આર્ટિકલ 32ની વ્યવસ્થા છે. આપણને ખ્યાલ છે આર્ટિકલ 32ની અંદર પ્રોહિબિશન, સર્ટેરિયો, આ બધી ઘણી બધી 5 રેમેડીઝ આપેલી છે. એ 5 રેમેડીઝનો ઉપયોગ કરીને આપણા બંધારણીય અધિકારોનું જો હકોનું જો પાલન ના થતું હોય તો આપણે બંધારણીય હકોના હનન માટે કોર્ટ પાસે જઈ શકીએ. પરંતુ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં એવો વર્ગ, એવો ગ્રુપ કે જેના મૂળભૂત અધિકારોનું હનન થતું હોય પરંતુ એ પોતે જ્યુડિશરી સુધી નથી જઈ શકતા, તો અન્ય કોઈ વ્યક્તિ એ વ્યક્તિ વતી કોર્ટની અંદર પબ્લિક ઇન્ટરેસ્ટ એટલે કે જાહેર હિત માટે અરજી કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા ચાઇલ્ડ છે, ઘણા બધા ચાઇલ્ડ્સના રિલેટેડ ઘણા બધા ઇસ્યુઝ હોય છે. એમાંનો સૌથી મોટો ઇસ્યુ છે ચાઇલ્ડ ટ્રાફિકિંગ છે. બીજો એક મોટો ઇસ્યુ છે કે ચાઇલ્ડ લેબરનો ઇસ્યુ છે. તો આ બધા ચાઇલ્ડના બંધારણીય અધિકારોનું હનન થાય છે, તો તે પોતે જ્યુડિશરી સુધી નથી જઈ શકતા. તો કોઈ સિવિલ સોસાયટીમાંથી કોઈ વ્યક્તિ એ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરશે અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરીને આ વાત જ્યુડિશરી સુધી પહોંચાડશે. જ્યુડિશરી તેને હિયરિંગ કરીને ચાઇલ્ડ રાઇટ્સના રિલેટેડ પગલાં લેશે, ચાઇલ્ડ ટ્રાફિકિંગને અટકાવવા માટે પગલાં લેશે, ચાઇલ્ડ લેબરને અટકાવવા માટે પગલાં લેશે. તો આ છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. આ બંનેનો ઉપયોગ કરીને સિવિલ મુવમેન્ટ્સ અને આ સિવિલ સોસાયટીની જેટલી મુવમેન્ટ છે એને સ્ટ્રેન્થન મળ્યું જ્યુડિશરીના સપોર્ટ દ્વારા. હવે સિવિલ સોસાયટી એક્ટિવિઝમની આપણને જરૂર શા માટે છે? તો આપણે અગાઉ પણ 1-2 એક્ઝામ્પલ્સ દ્વારા જોયું. હવે વધારે ડિટેલમાં એના દરેકે દરેક ફંક્શન જોઈએ. સિવિલ સોસાયટી એક્ટિવિઝમના મુખ્યત્વે 4 ફંક્શન છે. ડેવલપમેન્ટલ પ્રોસેસની અંદર 6 રીતે ડેવલપમેન્ટલ પ્રોસેસની અંદર હેલ્પ કરી શકે છે. એ 6 રીત છે: વોચડોગ તરીકે, એડવોકેટ તરીકે, મોબિલાઇઝર તરીકે, એજિટેટર તરીકે, એજ્યુકેટર તરીકે અને ફાઇનલી સર્વિસ પ્રોવાઇડર તરીકે. વોચડોગ તરીકે કેવી રીતે ફંક્શન કરશે? વોચડોગ તરીકે એટલે કે એમને વિજિલન્સનું કામ કરવાનું છે. વિજિલન્સ એટલે દેખરેખ રાખવાનું કામ કરવાનું છે. દેખરેખ એટલે ગવર્મેન્ટની અંદર જે પણ કોઈ કરપ્શનની મુવમેન્ટ ચાલી રહી છે તો એ કરપ્શનને પબ્લિકની અંદર લાવવાનું. આ કામ મુખ્યત્વે સિવિલ સોસાયટીના મીડિયાનું કામ છે, અથવા તો ઘણા બધા એનજીઓ, ઘણા બધા સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ પણ આ રીતે કામ કરી રહ્યા છે. એ સિવાય વોચડોગ તરીકે બીજું મુખ્ય ફંક્શન હોય તો જો હ્યુમન રાઇટનું ક્યાંય વાયોલેશન થાય છે તો હ્યુમન રાઇટનું વાયોલેશન ગવર્મેન્ટની ધ્યાનમાં લાવશે અને જ્યુડિશરીની ધ્યાનમાં લાવશે. તો હ્યુમન રાઇટ વાયોલેશન અટકાવવા માટે પણ ઘણા બધા એનજીઓસ, ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ કામ કરી રહ્યા છે. તો વોચડોગનું ફંક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. સેકન્ડ છે એડવોકેટ. એડવોકેટનું ફંક્શન એટલે કે સિવિલ સોસાયટીમાંથી જે પણ ઓપિનિયન છે, કોઈ પણ ગવર્મેન્ટની યોજના, ગવર્મેન્ટની સ્કીમ્સ વિશે, અથવા તો ગવર્મેન્ટની સ્કીમ્સનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં, નથી થતું, અથવા તો કોઈ પણ પબ્લિકનું ઓપિનિયન લેવાનું હોય. ફોર એક્ઝામ્પલ, નેટ ન્યુટ્રાલિટી વાળો ઇસ્યુ છે કે ઇન્ટરનેટની અંદર ન્યુટ્રાલિટી નથી જળવાતી, તેના માટે કયા પ્રકારના નિયમ હોવા જોઈએ. તો આ પ્રકારના નિયમ માટે પબ્લિકના ઓપિનિયનની જરૂર છે. ટ્રાઈને, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાને. તો એની અંદર ઘણી બધી સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશને પબ્લિકનો ઓપિનિયન ભેગો કરવામાં, પબ્લિકનો ઓપિનિયન લેવામાં ગવર્મેન્ટને મદદ કરી હતી. તો આ છે એડવોકેટ તરીકેનો રોલ પોલિસી ફોર્મ્યુલેશનમાં, પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનમાં અને પબ્લિકના ઓપિનિયન માટે. બીજું છે મોબિલાઇઝર. મોબિલાઇઝર એટલે કે ઘણી બધી ગવર્મેન્ટની સ્કીમ્સમાં ગવર્મેન્ટના સપોર્ટિંગ રોલ માટે ઓર મે બી ગવર્મેન્ટના અગેન્સ્ટ માટે, જો ગવર્મેન્ટ કોઈ ખોટું કાર્ય કરી રહી છે તો તેના અગેન્સ્ટ માટે, જેમ કે અન્ના હજારે મુવમેન્ટ્સ થઈ હતી. તો ગવર્મેન્ટ જ્યારે લોકપાલ અથવા તો સિટીઝન ચાર્ટર ના લાવતા હોય ત્યારે ગવર્મેન્ટ પર પ્રેશર ક્રિએટ કરવા માટે લાર્જર અમાઉન્ટમાં, બહુ જ મોટા અમાઉન્ટમાં સિવિલ સોસાયટી અને લોકોએ પ્રોટેસ્ટ કરવો જરૂરી છે. તો એ પ્રોટેસ્ટના મોબિલાઇઝર તરીકે અથવા તો સપોર્ટમાં જેમ કે સ્વચ્છ ભારત અભિયાન. તો સ્વચ્છ ભારત અભિયાનના સફળ થવા માટે ખાલી ગવર્મેન્ટનો રોલ નથી. સ્વચ્છ ભારતના અભિયાનના સફળ થવા માટે લોકોએ પોતાના ફ્રી ટાઈમની અંદર શેરી પર, રોડ ઉપર, રસ્તા ઉપર નીકળવું પડશે અને સ્વચ્છતાનું કામ કરવું પડશે. તો ઘણા બધા એનજીઓ મોબિલાઇઝર તરીકે પણ કામ કરે છે. એજિટેટર તરીકે એટલે કે જ્યારે પણ કોઈ પર્ટિક્યુલર સેક્શન ઓફ સોસાયટીના રાઇટ્સનું વાયોલેશન થતું હોય તો એ રાઇટ્સનું વાયોલેશન થાય છે તો એમની ફરિયાદ છેક જ્યુડિશરી સુધી અથવા તો ગવર્મેન્ટ સુધી લઈ જવા માટે પ્રોટેસ્ટ કરવું જરૂરી છે. તો
તો એ પ્રોટેસ્ટ તરીકે પણ, જેમ કે ચાઇલ્ડ રાઇટ્સ છે, એ ચાઇલ્ડ રાઇટ્સનું વાયોલેશન થાય છે. ચાઇલ્ડ લેબરના અગેન્સ્ટમાં પણ ઘણા બધા પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. હ્યુમન ટ્રાફિકિંગ માટે ઘણા બધા પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. તો આ જે પણ પ્રોટેસ્ટ થઈ રહ્યા છે કોઈને કોઈના હકો મેળવવા માટે, તો એની અંદર પણ સિવિલ સોસાયટીની એનજીઓનું ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. એજ્યુકેટર તરીકે એટલે ઘણી બધી સિવિલ સોસાયટી, ઘણા બધા એનજીઓ, ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન માત્ર અને માત્ર ઇન્ફોર્મેશન અને અવેરનેસ માટે કામ કરી રહ્યા છે. ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ ગરીબો માટે બનાવી છે, ટ્રાઇબલ લોકો માટે બનાવેલી છે, પરંતુ એ ટ્રાઇબલ લોકો, ગરીબો છે, તેમને પોતાના હકોનું, કઈ કઈ યોજનાઓનો તેમને લાભ મળે છે તેના વિશે નોલેજ જ નથી હોતું. તો ઘણી બધી એનજીઓ ગામડે ગામડે, ટ્રાઇબલ એરિયામાં જઈને, રૂરલ એરિયામાં જઈને આ પ્રકારના અવેરનેસના કામ પણ કરી રહ્યા છે. તો તે એજ્યુકેટર તરીકેનું ફંક્શન છે. અને ફાઇનલી સર્વિસ પ્રોવાઈડર એટલે કે હેલ્થ, એજ્યુકેશનના રિલેટેડ ઘણી બધી સર્વિસીસ ગવર્મેન્ટ છેવાડાના માનવી સુધી નથી પહોંચાડી શકતું. ગવર્મેન્ટની રીચ જ્યાં નથી થઈ શકતી તેવી ઘણી બધી જગ્યાએ ઘણા બધા એનજીઓસ ને ઘણી બધી સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ કામ કરી રહી છે. આપણને ખ્યાલ છે કે ઓલ ઇન્ડિયા લેવલે ઘણી બધી મોટી એનજીઓસ છે કે જે એનજીઓસ એ હેલ્થ સેક્ટરમાં કામ કરે છે, એજ્યુકેશન સેક્ટરમાં કામ કરે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમયે, કોઈ કુદરતી આપત્તિ સમયે ઘણી બધી એનજીઓસ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન ગવર્મેન્ટને સપોર્ટિંગ રોલમાં આવે છે. તો આ છે સર્વિસ પ્રોવાઈડર તરીકેનું ફંક્શન. આ આપણે જોયું સિવિલ સોસાયટી એટલે શું, સિવિલ સોસાયટીના ફંક્શન્સ કયા કયા છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિવિલ સોસાયટીનો ઉદ્ભવ કેવી રીતે થયો. હવે આ સિવિલ સોસાયટીના રિલેટેડ કરન્ટલી કયા કયા ઇશ્યુઝ ઇન્વોલ્વ છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સિવિલ સોસાયટીનું એક્ઝેક્ટ ડેવલપમેન્ટલ પ્રોસેસમાં પિન પોઈન્ટ ફંક્શન શું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. રોલ ઓફ સિવિલ સોસાયટી એન્ડ એનજીઓઝ ઇન ડેવલપમેન્ટ પ્રોસેસ. ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર સિવિલ સોસાયટી, એનજીઓનો રોલ શું છે, સિવિલ સોસાયટી અને એનજીઓ એટલે શું, એનો બેઝિક કન્સેપ્ટ, સિવિલ સોસાયટી અને એનજીઓનું ભારતની અંદર જે હિસ્ટોરિકલી કેવી રીતે ડેવલપમેન્ટ થયું, કેવી રીતે વિકાસ થયો, આ દરેકે દરેક વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોઈશું કે સિવિલ સોસાયટી અને એનજીઓ એ ઇન્ડિયન ગવર્મેન્ટ સિસ્ટમની અંદર એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર કઈ કઈ પોઝિટિવ ઇમ્પેક્ટ્સ પાડી છે, તેના રિલેટેડ કયા કયા ઇસ્યુઓ સંકળાયેલા છે, અને તે દરેકે દરેક ઇસ્યુઝનું સોલ્યુશન. તો સિવિલ સોસાયટીની હજી સુધીની પોઝિટિવ ઇમ્પેક્ટ્સ છે, એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો પોઝિટિવ ઇમ્પેક્ટ્સ કહીએ તો સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશને ઘણા બધા લેજિસ્લેશન, ઘણા બધા એક્ટ, રૂલ્સ, રેગ્યુલેશન્સ એ સિવિલ સોસાયટીના એજિટેશનના કારણે અને તેમની મુવમેન્ટ્સના કારણે બનેલા છે. એમાંનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટ જો આપણને ખબર હોય તો તે છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની અંદર આપણે ડિટેલમાં જોયું છે કે કયા પ્રકારે ઇન્ફોર્મેશનની માંગણીમાંથી આગળ વધીને ફાઇનલી આપણને 2005ની અંદર રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો મળ્યો. એ પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ પણ એ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશનની મુવમેન્ટ્સની પણ દેન છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન, રિસેન્ટલી 2013માં રાઇટ ટુ ફૂડ આવ્યું, એ રાઇટ ટુ ફૂડ, સિટીઝન ચાર્ટર્ડ અત્યારે દરેકે દરેક સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સિટીઝન ચાર્ટર્ડનું બિલ એકવાર લોકસભા રાજ્યસભામાં મૂકવામાં આવ્યું હતું. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, ઈ ગવર્નન્સ માટે જે પણ મુવમેન્ટ્સ ચાલી રહી છે અથવા તો જે પણ રિફોર્મ્સ થઈ રહ્યા છે, આ દરેકે દરેક વસ્તુથી એ જે સિવિલ સોસાયટી દ્વારા જે પ્રદાન કે યોગદાન કરવામાં આવે છે તેને સ્ટ્રેન્થન પણ થાય છે, એટલે કે એના વેઝ પણ છે અને એના રિઝલ્ટ્સ પણ છે સિવિલ સોસાયટી મુવમેન્ટ્સના. આ સિવાય ઘણી બધી એનજીઓ છે કે જે ઘણી બધી એનજીઓ ગવર્મેન્ટને ડેવલપમેન્ટ ફંક્શનની અંદર મદદ કરે છે. તેમાંની એક છે બચપન બચાવો આંદોલન. એ બચપન બચાવો આંદોલન આપણને ખબર જ છે કે શ્રી કૈલાસ સત્યાર્થી, નોબેલ પીસ પ્રાઇઝ વિજેતા છે, એ કૈલાસ સત્યાર્થી દ્વારા બચપન બચાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા કરોડો જેટલા પણ ચિલ્ડ્રન્સ છે, કરોડો જેટલા ચિલ્ડ્રન્સને એ ચાઇલ્ડ લેબરમાંથી મુક્તિ આપવા માટે મદદ કરી છે. અને રિસેન્ટલી 2016માં બચપન બચાવો આંદોલનની મુવમેન્ટ્સ દ્વારા જે નવો જે એક્ટ બનાવવામાં આવ્યો છે, એ નવો એક્ટ જે બનાવ્યો એની અંદર બચપન બચાવો આંદોલનના મુવમેન્ટની ખૂબ જ અસર છે. ફાઇનલી બીજું એક છે ચાઇલ્ડ લાઇન ફાઉન્ડેશન. એ ચાઇલ્ડ લાઇન ફાઉન્ડેશન પણ જે ચાઇલ્ડ ટ્રાફિકિંગની અંદર ઇન્વોલ્વ છે, એ સિવાય જે સેક્સ ટ્રાફિકિંગ પણ ચાઇલ્ડનું છે અથવા બેગર્સ બનાવવામાં આવે છે નાના બાળકોને,
આ ઘણા બધા નાના બાળકોના હ્યુમન રાઇટ્સના રિલેટેડ પ્રોબ્લેમ છે. એ હ્યુમન રાઇટ્સના રિલેટેડ પ્રોબ્લેમના સોલ્યુશન માટે ચાઇલ્ડલાઇન ફાઉન્ડેશન કામ કરે છે. ભારતની અંદર બીજો એક જો મોટો પ્રોબ્લેમ હોય તો માલ નરિશમેન્ટનો છે, વિમેન અને ચિલ્ડ્રનની અંદર. તો વિમેન અને ચિલ્ડ્રનની અંદર માલ નરિશમેન્ટના પ્રોબ્લેમના સોલ્યુશન કરવા માટે અક્ષય પાત્ર નામની એક સંસ્થા પણ ખૂબ જ સરસ કાર્ય કરી રહી છે. હેલ્થ સેક્ટરની અંદર, એજ્યુકેશન સેક્ટરની અંદર પ્રથમ નામની સંસ્થા છે. એજ્યુકેશન સેક્ટરની અંદર, હેલ્થ સેક્ટરની અંદર ઘણા બધા એનજીઓસ, ઘણા બધા ટ્રસ્ટ, ઘણા બધા ઓર્ગેનાઇઝેશન ઓલ ઇન્ડિયા લેવલે અને સ્ટેટ લેવલે પણ કામ કરી રહ્યા છે. પરંતુ બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે PRS. PRS લેજિસ્લેટિવ રિસર્ચ આખું નામ છે. આ PRS લેજિસ્લેટિવ રિસર્ચ એ ઇન્ડિયાની એકમાત્ર એવી સંસ્થા છે કે જે સંસ્થા દરેકે દરેક પાર્લામેન્ટરી ફંક્શન છે તેની સ્ક્રુટિની કરે છે. ઇન્ડિયન ગવર્મેન્ટની અંદર લોકસભા અને રાજ્યસભાની અંદર કયા કયા કાર્યો થઈ રહ્યા છે, કયા કયા બિલ કયા લેવલે પહોંચી રહ્યા છે, એ બિલની અંદર હજી કયા વધારે સુધારા કરવા જોઈએ, તેના માટે પબ્લિકનો ઓપિનિયન ગેધર કરે છે. એ પબ્લિકનો ઓપિનિયન આ જે લેજિસ્લેચર છે એ લેજિસ્લેચર લોકસભા રાજ્યસભા સુધી પહોંચાડે છે. જેટલા પણ પબ્લિકના રિપ્રેઝેન્ટેટિવ છે, એટલે જેટલા પણ MP છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એ દરેકે દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટની ફાઇનાન્શિયલ ડિટેલ્સ, એમની ક્રિમિનલ ડિટેલ્સ, એમનું પરફોર્મન્સ કેવું છે, આ દરેકે દરેક વસ્તુ ટ્રેક કરે છે. વીકલી, મંથલી અને યરલી રિપોર્ટ્સ પણ બહાર પાડે છે. એટલે કે જે પાર્લામેન્ટરી એક્ઝિક્યુટિવ્સ છે એ પાર્લામેન્ટરી એક્ઝિક્યુટિવ્સ ખરેખર સિટીઝન્સ પ્રત્યે વફાદાર અને રિસ્પોન્સિબલ લેવું જોઈએ. તો એમની સિટીઝન પ્રત્યેની રિસ્પોન્સિવનેસ એ PRS લેજિસ્લેટિવ રિસર્ચ નક્કી કરે છે. એ સિવાય બીજી ઘણી એનજીઓ છે જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનના ફિલ્ડમાં કામ કરે છે. જેમ કે ગ્રીન પીસ નામની સંસ્થા છે જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની અંદર કામ કરી રહી છે. સિવિલ સોસાયટીની અંદર પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પણ આવી જાય છે. પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન એટલે જેમ કે રિલાયન્સ છે, ટાટા છે, આ પ્રકારના બીજા ઘણા બધા મોટા મોટા પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે. આ દરેક પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનના પોતાના એનજીઓસ હોય છે. એનજીઓસ એટલે એ પોતે પણ પબ્લિક સર્વિસના કામ કરવા માટે એમનું અલગથી એક યુનિટ હોય છે. રિલાયન્સ ટાટા દ્વારા પણ વિમેનને એજ્યુકેશનમાં, રૂરલ ડેવલપમેન્ટની અંદર પણ ઘણા બધા કાર્યો કરવામાં આવે છે. હેલ્થ એજ્યુકેશન સેક્ટરની અંદર પણ ઘણા બધા કાર્યો કરવામાં આવે છે. તો આ બધી સિવિલ સોસાયટીની પોઝિટિવ ઇમ્પેક્ટ છે. અને સિવિલ સોસાયટીની પોઝિટિવ ઇમ્પેક્ટના કારણે ઘણા બધા એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશન પણ બન્યા છે. આ એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશનના લીધે ઉલટાનું જે આ સિવિલ સર્વિસ મુવમેન્ટ છે એને વધારે ને વધારે પ્રોત્સાહન, વધારે ને વધારે સપોર્ટ પણ મળી રહે છે. ફાઇનલી સિવિલ સોસાયટીનો રોલ શું છે? જો આ પ્રકારનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો આ પ્રકારના સવાલના જવાબની અંદર આપણે 5 કે 6 મુદ્દાને સમરાઇઝ કરવા પડશે. એ 5 કે 6 મુદ્દાને સમરાઇઝ કરીને વિથ એક્ઝામ્પલ આન્સર લખવો પડશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફિલ ધ ગેપ્સ. ગવર્મેન્ટના ઘણા બધા ફંક્શન છે, આપણે શરૂઆતમાં જોયું. એ દરેકે દરેક ફંક્શન્સ ગવર્મેન્ટ એકલી યોગ્ય રીતે પૂરી કરી શકે તેમ નથી. કારણ કે ઇન્ડિયા આટલી મોટી, ઇન્ડિયાની અંદર પોપ્યુલેશન છે. ઇન્ડિયાની આટલી મોટી પોપ્યુલેશનની સાથે મોર દેન 1/3 એટલે કે 33% પોપ્યુલેશન બિલો પોવર્ટી લાઇન છે. 25% જેટલી પોપ્યુલેશન ઇલિટરેટ છે. હેલ્થની પણ આટલી જરૂર છે, એજ્યુકેશનની પણ એટલી જ જરૂર છે. સાથે સાથે ગરીબી નિવારણના કાર્યો કરવાની જરૂર છે. ઘણી બધી ડાયવર્સિટીઝ છે, રિજનલ ડાયવર્સિટીઝ છે. એ ડાયવર્સિટીઝની સાથે સાથે અમુક એરિયા જે ડેવલપમેન્ટથી બહુ પાછળ રહી ગયા છે, અમુક કમ્યુનિટી જે ડેવલપમેન્ટથી પાછળ રહી ગઈ છે, લો એન્ડ ઓર્ડર રિલેટેડ પ્રોબ્લેમ છે, કરપ્શનના રિલેટેડ પ્રોબ્લેમ છે. તો આ બધી જ વસ્તુઓની અંદર ગવર્મેન્ટના પ્રયત્નો જ્યાં અટકી પડે છે, જ્યાં અધૂરા પડે છે, એ ગવર્મેન્ટના પ્રયત્નોને સપ્લિમેન્ટ કરવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે સિવિલ સોસાયટી અને એનજીઓનો. બીજો રોલ છે પોલિસી અને પ્રોજેક્ટને ઇન્ફ્લુએન્સ કરવા માટેનો. ઘણી બધી પોલિસીઝ હોય છે. એ ઘણી બધી પોલિસીઝમાં સિવિલ સોસાયટીનો વોઇસ, સિટીઝન્સનો વોઇસ જરૂરી છે. જ્યારે ગવર્મેન્ટ પોલિસી વન સાઇડેડ ડિસિઝન્સ લઈને કોઈ પોલિસી બનાવે છે અથવા કોઈ મેજોરિટીયન વ્યૂ પોલિસીમાં આવે છે, મેજોરિટીયન વ્યૂ એટલે કોઈ સત્તાધારી પક્ષ એ કોઈ એક કમ્યુનિટીને સપોર્ટ કરી રહ્યું હોય અને એ કમ્યુનિટીના વેલફેર માટે, એ કમ્યુનિટીના વધારે ફાયદો થાય, આ પ્રકારનું જો કોઈ પોલિસી બની હોય તો એ પોલિસીને પ્રેશર કરીને ઇન્ફ્લુએન્સ અને ચેન્જ કરવા માટે પણ સિવિલ સોસાયટીનો રોલ છે. અને ઘણા બધા પ્રોજેક્ટ છે. ફોર એક્ઝામ્પલ આપણને ખ્યાલ છે ઓરિસ્સાની અંદર નિયામગીરી હિલ્સમાં પોસ્કો કંપનીનો પ્રોજેક્ટ હતો. સાઉથ કોરિયાની કંપની છે પોસ્કો સ્ટીલ કંપની, તેનો પ્રોજેક્ટ હતો. એ પ્રોજેક્ટના લીધે હજારો લાખો જે ટ્રાઇબલ એરિયા, ટ્રાઇબલ પોપ્યુલેશન છે, એ ટ્રાઇબલનું સ્થળાંતર કરવાનું હતું અને તેમની લેવલીહુડના ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. ફાઇનલી આ પ્રોજેક્ટ ઉપર પ્રેશર લાવીને સિવિલ સોસાયટી અને એનજીઓ દ્વારા વર્ક કરવામાં આવ્યું અને એ પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવ્યો. એટલે કે પોલિસી અને પ્રોજેક્ટને પોઝિટિવ અને નેગેટિવ
બંને વેમાં ઇન્ફ્લુઅન્સ કરવા માટે સિવિલ સોસાયટીની જરૂર છે. ઘણા બધા ડેવલપમેન્ટલ ફંક્શન્સ છે, એ ઘણા બધા ડેવલપમેન્ટલ ફંક્શન્સની અંદર સિવિલ સોસાયટી અને એનજીઓનો ખૂબ જ મોટો ફાળો છે. ખાસ કરીને હેલ્થ અને એજ્યુકેશન આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટલ એરિયાઝ છે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે ગવર્મેન્ટ તરફથી ઘણા બધા પ્રયત્નો નથી થતા હોતા. એનું કારણ છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એ ગવર્મેન્ટની પ્રાયોરિટીમાં નથી હોતું. ઘણી વખત ગવર્મેન્ટની પ્રાયોરિટીમાં ગરીબી, બેકારી, બેરોજગારી આ બધા ઇસ્યુઝ હોય છે. તો એ સમયે ડેવલપમેન્ટની જેટલી પ્રોસેસ કરવામાં આવે છે એમાં એન્વાયરમેન્ટને નેગ્લેક્ટ કરે છે. તો એટલા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે જેની અંદર ડેવલપમેન્ટ પણ જળવાઈ રહે અને એન્વાયરમેન્ટનું પ્રોટેક્શન પણ જળવાઈ રહે. તો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શનની સાથે ડેવલપમેન્ટ પણ થાય. આ બધી વસ્તુઓ માટે ઘણી બધી એનજીઓ કાર્યરત છે. સાઉથ ઇન્ડિયાની અંદર જે વેસ્ટર્ન ઘાટ છે એ સાઉથ ઇન્ડિયાની અંદર વેસ્ટર્ન ઘાટના પ્રોટેક્શન માટે, હિમાલયન એરિયાની અંદર પ્રોટેક્શન માટે અને નોર્થ ઇસ્ટની અંદર જે પણ એન્વાયરમેન્ટ છે, કુદરતી સંસાધનો છે, એ કુદરતી સંસાધનોના ફ્લોરા અને ફોના એટલે પ્રાણીઓ અને પક્ષીઓ અને વનસ્પતિ તેના પ્રોટેક્શન માટે એનજીઓ કામ કરે છે. તેમાંની સૌથી એક મોટી એનજીઓનું જો નામ લઈ શકાય તો છે ગ્રીન પીસ ફાઉન્ડેશન. પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ, જેમ આપણે આગળ જોયું કે નાના બાળકોના મૂળભૂત બંધારણીય અધિકારોનું હનન થાય છે, તેમ ઘણા બધા જેલના ઇન્મેટ્સ છે, જેમ કે જેલની અંદર કેદીઓ હોય છે, એ જેલની અંદર કેદીઓના મૂળભૂત અધિકારોનું હનન થતું હોય છે. જેમ કે થર્ડ જેન્ડર છે, એ થર્ડ જેન્ડરના ઘણા બધા મૂળભૂત અધિકારોનું હનન થતું હોય છે. ઘણી બધી વિમેન અને ઘણી બધી એડોલસન્ટ ગર્લ્સ એ સેક્સ ટ્રાફિકિંગની અંદર ઇન્વોલ્વ હોય છે અથવા સેક્સ ટ્રાફિકિંગની અંદર એમને ધકેલી દેવામાં આવે છે, તો તેમના રાઇટ્સનું હનન થતું હોય છે. આ પ્રકારે જેટલા પણ સિવિલ રાઇટ્સનું હનન થતું હોય છે, આ સિવિલ રાઇટ્સના હનનના ગ્રીવાન્સ રિડ્રેસલ માટે, એમના પ્રોટેક્શન માટે ઘણી બધી એનજીઓ કામ કરી રહી છે. અને આ બધી એનજીઓ જે પણ કામ કરી રહી છે એમની સાથે ઘણા બધા ઇશ્યુઝ છે. ઇશ્યુઝ એટલે ગવર્મેન્ટના સપોર્ટ પણ છે, ગવર્મેન્ટ ઘણી જગ્યાએ અગેન્સ્ટમાં પણ છે અને એ એનજીઓઝના ઘણા બધા કાર્યો ઉપર આંગળી પણ ચીંધવામાં આવી રહી છે. તો એ કેટલા કન્સર્ન્સ એટલે કેટલા ઇશ્યુઝ છે એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો ફંડિંગ અને એન્ટી નેશનલ એક્ટિવિટીઝ. ફંડિંગ એટલે કે આપણને ખ્યાલ છે ઘણી બધી એનજીઓ ઓન પેપર જ હોય છે. ઓન પેપર એટલે શેલ એનજીઓ કહેવાય. આ પ્રકારની ફેક એનજીઓઝ, એ ફેક એનજીઓઝ ખરેખર બ્લેક મની છે, એ બ્લેક મનીને ડાયવર્ટ અને રાઉટિંગ કરવા માટે યુઝ થાય છે. એ બ્લેક મનીને ડાયવર્ટ અને રાઉટિંગ કરીને એ બ્લેક મનીને વ્હાઇટમાં કન્વર્ટ કરવામાં આવે છે. અથવા તો ફોરેનથી કોઈ ફંડિંગ આવતું હોય, એ ફોરેનથી ફંડિંગ લીગલ વેમાં નથી આવી શકતું. એટલે કે ઇન્ડિયાની અંદર જ જે કોઈ પણ વ્યક્તિનું બ્લેક મની છે એ હવાલા દ્વારા બહાર મોકલવામાં આવે, બહારથી એ એનજીઓના માધ્યમ થ્રુ ઇન્ડિયાની અંદર પાછું લાવવામાં આવે. ઘણી બધી રિલિજિયસ એનજીઓ છે, ઘણા બધા રિલિજિયસ ટ્રસ્ટ છે, ઘણા બધા માઇનોરિટી ટ્રસ્ટ છે જે ઇન્કમ ટેક્સની અંદર બહાર હોય, એટલે કે ટેક્સ બચાવવા માટે, ટેક્સ અવોઇડન્સ કરવા માટે પણ ઘણા બધા એનજીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. આ સિવાય ઘણા બધા એનજીઓ ઉપર એવા પ્રકારની આક્ષેપો કરવામાં આવે છે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા કે એ બધા એનજીઓ એન્ટી નેશનલ એક્ટિવિટીઝ કરી રહ્યા છે. એન્ટી નેશનલ એક્ટિવિટીઝ એટલે કે જેમ કે ઇન્ડિયાની અંદર કોઈ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ થઈ રહ્યો છે જેનાથી ઇન્ડિયાને ઇકોનોમિકલી ઘણો બધો બેનિફિટ થશે. જેમ કે ઇન્ડિયાની અંદર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ શરૂ થવાના છે. આપણે ગુજરાતની અંદર ભાવનગર પાસે મીઠી વિરડી જગ્યાએ એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નાખવામાં આવતા હતા, પણ ત્યાં પબ્લિક પ્રોટેસ્ટ ખૂબ જ થયો. એ સિવાય આપણે નિયામગીરીની અંદર જોયું, ઘણા બધા મોટા મોટા ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ છે. તો એવા આક્ષેપો કરવામાં આવે છે કે એ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સને અટકાવવા માટે ફોરેનની ઘણી બધી કન્ટ્રીઝ અહીંયાની કોઈ એનજીઓને ફંડિંગ કરે છે અને એ એનજીઓને પછી પ્રોટેસ્ટ કરવાનું અને પબ્લિક પ્રેશર ક્રિએટ કરવાનું કહેવામાં આવે છે, જેના લીધે તે પ્રોજેક્ટ અટકી જાય. પ્રોજેક્ટ અટકી જાય એટલે ઇન્ડિયાનો ગ્રોથ પણ અટકી જાય અને ફાઇનલી ઇન્ડિયાને સતત અન્ય કોઈ કન્ટ્રીને ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે જરૂર હોય, આપણે એમના પર ડિપેન્ડન્ટ રહીએ. આ પ્રકારના પણ આક્ષેપો લાગવામાં આવે છે. રિસેન્ટલી છેલ્લા 1.5-2 વર્ષની અંદર હોમ મિનિસ્ટ્રી દ્વારા ઘણા બધા એનજીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા. ઘણા બધા એનજીઓને ફોરેન ફંડિંગ્સ મળે છે, એ ફોરેન ફંડિંગ્સ એમને મળતું અટકાવી દેવામાં આવ્યું, એમના અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા. એટલે કે એ બધા એનજીઓને બેડ લાઇટમાં દર્શાવવામાં આવે છે. ઘણા એનજીઓ જે ખરેખર જેન્યુઇન અને સારું કાર્ય કરી રહ્યા છે, એ જેન્યુઇન અને સારું કાર્ય કરી રહ્યા છે તે એનજીઓ પણ આવી રીતે હોમ મિનિસ્ટ્રીની રડારમાં આવી ગયા છે. કન્ક્લુઝન એટલે કે વે ફોરવર્ડ, આનું સોલ્યુશન શું હોઈ શકે? ઘણા બધા પોઝિટિવ ઇમ્પેક્ટ જોયા છે, પણ ઘણા બધા નેગેટિવ ઇમ્પેક્ટ્સ એનો દુરુપયોગ થાય છે એ પણ આપણે જોયું. તો વે ફોરવર્ડની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ
ફ્રી મીડિયાની જરૂર છે. ઇન્ડિયાની અંદર મીડિયાને જેટલું ફ્રીડમ આપશું, સિવિલ સોસાયટી, આપણને ખ્યાલ છે મીડિયા ઇઝ અ પાર્ટ ઓફ સિવિલ સોસાયટી, તો પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે, મીડિયા છે, બીજા બધા ઘણા એનજીઓસ છે, એટલે સિવિલ સોસાયટીના જેટલા પાર્ટ છે એ દરેક પાર્ટને હજી વધારે થોડી ફ્રીડમ આપવામાં આવે કારણ કે બંધારણના આર્ટિકલ છે, આપણને ખ્યાલ છે બંધારણનો આર્ટિકલ 19(1)A એની અંદર રાઇટ ટુ ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત કરી છે. તો દરેક વ્યક્તિને, દરેક ઓર્ગેનાઇઝેશનને પોતાનો વ્યૂ પોઈન્ટ કહેવાનો અધિકાર છે. સેમ આર્ટિકલ 19(1)C ની અંદર ભારતની અંદરનો દરેક નાગરિકને પોતાનું ઓર્ગેનાઇઝેશન ફોર્મ કરી શકે, પોતાનું એક જૂથ, સંસ્થાન ફોર્મ કરી શકે, તે પ્રકારનો હક આપવામાં આવ્યો છે. તો કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન અથવા તો કોઈ પણ ગ્રુપ બનાવવું એ આપણું બંધારણીય અધિકાર છે. તો એક ગ્રુપ બનાવવાના બંધારણીય અધિકારને આપણે છીનવી ના શકીએ, પરંતુ આટલા બધા હકો આપવાની સાથે તેમની ઉપર જવાબદારી પણ આપવી જરૂરી છે. જેમ કે યુએસની અંદર અને બીજા ડેવલપ કન્ટ્રીઝની અંદર ઘણા બધા એવા કાયદાઓ અને એક્ટ બનાવવામાં આવ્યા છે, જે કાયદાઓ અને એક્ટ દ્વારા જો કોઈ પણ સંસ્થા, જો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પોતાના આ અધિકારોનો દુરુપયોગ કરે અથવા તો ફેક અને ખોટી ઇન્ફોર્મેશન ફેલાવે, ફેક અને ખોટી રીતે પ્રોટેસ્ટ કરે, ગવર્મેન્ટને અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલને અથવા કોઈ પોલિસીને પ્રેશર કરવા માટે, કોઈ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટને રોકવા માટે ઇન્ટરનેશનલ એક્ટિવિટી કરે, તો તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકાય. તો ફ્રી મીડિયા એટલે કે આ બધા જ ઓર્ગેનાઇઝેશનને એક બાજુ વધારે ફ્રીડમ આપવાનું અને એ ફ્રીડમની આપવાની સાથે એમની ડ્યુટીઝ પણ સેટ કરવાની અને એમને જવાબદારીઓ પણ આપવાની. આ વે ફોરવર્ડ હોઈ શકે. બીજું છે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધારે ઈ ગવર્નન્સ. જેમ કે ઇન્ડિયાની અંદર એક કન્સેપ્ટ છે માય ગવર્મેન્ટ્સ ઓઆરજી. માય ગવર્મેન્ટ્સ ઓઆરજીની અંદર કોઈ સામાન્ય નાગરિક પણ સીધું ગવર્મેન્ટ સાથે જોડાઈ શકે. તો આ પ્રકારના ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધારે અવેરનેસ ફેલાવી શકાય, વધારે સિટીઝન્સને ડેવલપમેન્ટલ પ્રોસેસની અંદર જનભાગીદારી વધારે રાખી શકાય. તેનાથી સિવિલ સોસાયટીનો ઓટોમેટિક ડેવલપમેન્ટલ પ્રોસેસમાં રોલ વધી જશે. આપણને ખ્યાલ છે કે માય ગવર્મેન્ટ ઓઆરજી દ્વારા ઘણા બધા ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સની અંદર સામાન્ય સિટીઝનને પ્લેજ લેવડાવે છે. જેમ કે 15 ઓગસ્ટની અંદર 26 ઓગસ્ટ પર પ્લેજ લેવડાવે છે, સ્વચ્છતા માટેની પ્લેજ, એજ્યુકેશન માટેની પ્લેજ, પછી ઘણી બધી ગવર્મેન્ટની યોજનાઓ છે જેમ કે વિદ્યાંજલિ યોજના. વિદ્યાંજલિ યોજનાની અંદર કોઈ પણ સામાન્ય એજ્યુકેટેડ માનવી જે પોતાની પ્રોફેશનલ ફિલ્ડમાં જોબ કરી રહ્યો છે, તે વ્યક્તિ મહિનામાં એક દિવસ અથવા તો વીકમાં એક દિવસ કોઈ સરકારી શાળામાં જઈને ત્યાંના કિડ્સને એજ્યુકેશન આપી શકે, વિદ્યાની અંજલિ. તો આ પ્રકારે સિવિલ સોસાયટીને એજ્યુકેશનના પ્રોબ્લેમ દૂર કરવા માટે જોડી દીધા છે. સેમ વસ્તુ જેટલા પણ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે, એ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરને કહેવામાં આવ્યું છે કે દર મહિનાની 9મી તારીખે પ્રેગ્નન્ટ લેડીઝને ફ્રીમાં ચેકઅપ કરી આપે. તો આ એક સિવિલ સોસાયટીને ગવર્મેન્ટની પ્રોસેસ, ડેવલપમેન્ટની પ્રોસેસ સાથે જોડવા માટેના એક્ઝામ્પલ છે. તો આ રીતે વધારે આ પ્રકારના પ્રોગ્રામ્સને યોજનાઓ કરી શકાય. મ્યુચ્યુઅલિઝમ એટલે કે જે પણ કોઈ ડેમોક્રેટિક ગવર્મેન્ટ છે, એ ડેમોક્રેટિક ગવર્મેન્ટના ગ્રોથ માટે ડેમોક્રેટિક સિવિલ સોસાયટી જરૂરી છે. ડેમોક્રેટિક સિવિલ સોસાયટી એટલે એવી સિવિલ સોસાયટી જે જેન્યુઇન પર્પઝ અને જેન્યુઇન કોઝ માટે કામ કરતી હોય. વાઇસ વર્સા કોઈ પણ ડેમોક્રેટિક સિવિલ સોસાયટીના વધારે ગ્રોથ માટે ડેમોક્રેટિક ગવર્મેન્ટ જરૂરી છે. એટલે કે ગવર્મેન્ટ અને સિવિલ સોસાયટી એકબીજાના પૂરક અને પોષક તરીકે કાર્ય કરે છે. અને ફાઇનલી રિફોર્મ્સ એટલે ગવર્મેન્ટની પોતાની ઘણી બધી લેકિંગ્સ છે, જેમ કે કરપ્શન છે ગવર્મેન્ટની અંદર, પોલિટિકલ રિફોર્મ્સ હજી જરૂરી છે, જ્યુડિશિયલ રિફોર્મ્સ જરૂરી છે, હ્યુમન રાઇટ્સ વાયોલેશન્સ થાય છે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સમાં, તેના માટેના અટકાયતના પગલાં જરૂરી છે. તો એટ ધી સેમ ટાઈમ ગવર્મેન્ટ પોતે ઇન્ટરનલી રિફોર્મ્સ કરશે, સિવિલ સોસાયટી અથવા તો એનજીઓઝ એ પોતે પોતાનું ઇન્ટરનલી રિફોર્મ્સ કરશે અને ફાઇનલી એ બંને એકબીજાના પૂરક અને પોષક બનશે. એટલે સિવિલ સોસાયટી અને એનજીઓઝ એ ભારતના ડેવલપમેન્ટના અંદર ખૂબ જ પોતાનો ફાળો આપી શકશે.